તો ભાવનગરમાં રાજકીય માહોલ છે તે હવે વધુ ગરમાયો છે। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલને સનેજ પોલીસ મથકેથી મુક્ત કરવામાં આવ્યા છે। લાલભા ગોહિલ સામે તેમના જ ઉમેદવારના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે તેમની અટકાયત કરી હતી। જોકે તેમની મુક્તિ બાદ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। લાલભાની અટકાયતને પગલે કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ તરફથી પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો ખરેખર અપહરણ થયું હતું તો પછી લાલભાને મુક્ત કેમ કરવામાં આવ્યા। સાથે જ શક્તિસિંહ ગોહિલ દ્વારા પોલીસ પર ભાજપના હાથા બનવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ રાજકીય ચર્ચા છે તે તેજ બની છે। મારા ઉપર એફઆઈઆર કરવામાં આવી, જે એફઆઈઆર વિશે હું કોઈ વસ્તુ જાણતો જ નથી। મને સામેવાળો વ્યક્તિ કોણ ફરિયાદી છે મને ખુદને ખબર નથી અને અમારા જે ઉમેદવાર હોય સ્વતંત્ર રીતે એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડર લાગતો એટલે એની રીતે બહાર ફરવા ગયા હોય, એના વિડીયો પણ પ્રેસે પણ એને કરી, અમારા જે પણ એ કેન્ડિડેટો હતા એને। અને વ્યક્તિગત મારી પાસે એવો કોઈનો નંબર પણ નથી, કારણ કે એ તો બધું અમારા નીચલા જે બધા કોંગ્રેસ પાર્ટીના લોકો હોય બધું જોતા હોય છે, બધાના નંબરની કોન્ટેક્ટ। હું તો કોઈ સાથે વાત પણ નથી કરતો। મારા ઉપર એફઆઈઆર કરી, સીધા મારી ધરપકડ કરી। પણ મેં આપને કહ્યું હતું એમ મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને અત્યારે મને એક પ્રોસેસ નોટિસની આપીને પૂરી કરી છે, કારણ કે તપાસમાં આમાં કાંઈ મળવાનું જ નથી।